ભેરુબંધ, એ ભેરુબંધ, આ રાણીજીનું વેલડું આવી ગયું હો, અને એના ભેગી 2-5 વડાયણું હોત છે. સમજો ને તું? હા, એ વડાયણું એટલે શું એની તને ખબર છે ને? હે, એ દાસીયું અને ઈ દાસીયુંમાં 1-2 ડોસી છે, તો 1-2 જવાનડી હોત છે, એમાં ક્યાંક આપણો જોગ થઈ જાય. બે તાલી. તારે તો હાથ જ નથી કા? 5 પગ જ છે. નહીં 4 પગ જ છે. પણ કાંઈ વાંધો નહીં. હવે ભેરુબંધ, તું જરાક હણહણીને આ હરજી હરક પદુડાને હા કે તો તારી ભાભીનો જોગ કરી આવું. હે હે કીધી તો તને ભાભી મળશે, અને દિયર થવાનો તને લાવો મળશે, અને મને બૈરી મળશે. જાઉં છું હો, જરા ઝપટ કરું. જોયું ને અમારું ઢેલડી નગર? અમારા ઢેલડી નગર ના જુવાનિયા મોરલા જેવા હો. હા, આ તમારા જેવું હારું માં ભાળે ને તો તરત બેસી ઉઠે. મ્યાઉ મ્યાઉ. અરે ડોકના 3 કટકા નાખે. ક્યારે આવ્યા? આવી ગયા ને? શું નામ રાખ્યા છે? ઉભા રહ્યો, હું મારી માને પૂછી આવું. અરે માને પૂછવા જઈશ ને તો હાંઠા ખાવાનું મુહૂર્ત વીતી જાય છે. હાલ, હું તને હારામાં હારા મહિલા હાંઠા ખવડાવું, મોટી કાતરી વાળા. તું જેમ એને ચાવીશ ને એમ બહુ રસ આવશે. હાલ, તને હારામાં હારા હાંઠા ખવડાવું. હાલ તું તારે, હાલ તું તારે. પણ મારો શેરડીનો સાંટો નાખી કાં દીધો? અરે ભાઈ, તો જૂનો થઈ ગયો, તો હું તને બીજા દઉં. આટલા બધા શેરડીના સાંટા? હા, આમાંથી તને ગમે ઈ તું તારે લઈ લે. હાલે, આ બહુ મીઠો છે. હા. ના ઉભા રહ્યો, હું મારી માને પૂછી આવું. અરે ભાઈ, એમ વાતે માને પૂછવા ન જવાય, મુહૂર્ત વીતી જાય. હાલ, હડી કાઢ, આપણે તૈયાર ચોરીમાં જટ ફેરા ફરી લઈ. અરે પણ મારી માને તો પૂછી આવું. સમજણી, અરે ઓ સમજણી. અરે આ તો મારી માં. અરે ઈ તો આપણને આશીર્વાદ દેવા આવે છે. હાલ, આ જટ સગડીને ફેરા ફરવા માંડ. આ સગડીને ફેરા ફરે. મારી સોડી હારે ફેરા ફરે છે. અરે ભાઈ, તમારી છોડી એને ફેરા ફરવું છું, કઈ તમારી એને થોડો ફરવું છું? હું બોલ્યો? મારા રોયા ખબરદાર, તો કોઈ દી મારી સમજૂડીના પડખે ફરક્યો છે ને તો આ ઘોડા હારે બાંધીને ગધેડો બનાવી દઈશ. સમજો ને? આ તો તમારી છોડીને વાંધો આવશે. મને શું, તમારી છોડીને ગધેડા જેવા છોકરા થશે. ગઈ મારો શેરડીનો હાંઠો ખાનારી ગઈ. પણ કાંઈ વાંધો નહીં, જઈને ક્યાં જાહે? ઈ છોડીનું ઘર કેટલે? હાથ લાંબો કરવું એટલે. જો બેટા સમજુ, ઘરમાં જ રહેજે, અને ઓરડાની બારી છે ને ઈ બંધ રાખજે. અરે આ ગામના જુવાનિયા તો જુવાન છોડી જોઈ નથી કે દાંડિયા રાસ રમવા માંડે છે. બા, હું એકલી તો રમું ને. હવે એકલા નથી રમવાનું, કઈ સમજતી નથી ને. જો હું જાઉં છું રાણીબાને ત્યાં, તું ઘરમાં બેઠી એકલી ઢીંગલા જ રમત રમજે. હા બા, હું ઘરમાં એકલી રમીશ, પણ કોઈની હાથે વર બહુ નહીં રમું. હા, એ બરાબર છે. જા હવે. એલા ભેરુબંધ, આ ડોશી તો ગોળનું માટલું રેઢું મેલીને ખાળ પાણી વગરની ગઈ. હાલ, 2 ગળબા ખાયા. તું શેનો જીભના લબકારા લે? તારી તો ભાભી છે, સમજો ને. ગોળનું માટલું. નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમન તમારી નથણી કોવાણી, નાગર નંદજી ના લાલ. તારી નથડી ક્યાંય નથી કોવાણી. તારી નથડી તો આય મારી પાસે જ છે. જો આ રહી. કોક આવી લાગે છે. અરે કોઈ નથી આવ્યું, આ તો તારા નાગર નંદજી નો ભાઈ બંધ આવ્યો છે. લે, મારી પાસે આવતી રે. આય બારીએથી જ આપણે કાન ગોપીની દાણ લીલા રમી લઈ. જો, હા, તું કાન અને હું ગોપી. હવે મારી માથે છે ને તો મહીની મટુકી છે. મહીની મટુકી? હા, ઈ તારે ભોળવાની. હા. એ મારા ગળો,
દ્યો ને અય મારા ગળો મેલો મોહનજી મારા ગળે મુને જાવા દ્યો હરજી, ને. નથી પોગતો. નથી પોગતો હા, આ હાથ. દાંડિયો નાનો છે. તું એક કામ કર ને, હા અંદર ઓરડામાં આવી જા ને. સમજી ગઈ મારી સમજુડી સમજી ગઈ. ઓયડામાં બોલાવ્યો. આવું ઓહો. અરે સમજુડી આ તારી માએ તો બાયણે મુઠિયું તાળું માર્યું છે. મુઠિયું. કા હરજી, ઉઘડ્યું તારું? અરે ભાઈ આ તારી માનું તે કાંઈ મુઠિયું તાળું છે? મારી એકેય કૂંચી આમાં કામ લાગે એમ નથી. ઉભી રે, કાળુબા જાડેજા પાસેથી માગી આવું. એની પાસે મુઠિયા તાળાની કૂંચીઓ બહુ છે. એ કાળુબા જાડેજા ઉભા રહ્યો. આ તમારી પાસે તો ઘણી કૂંચીઓ હોય, એમાં ક્યાંય મુઠિયા તાળાની કૂંચી છે? મુઠિયા તાળાની કૂચી? હા. મુઠિયા તાળાની કૂચીઓ તો પેલા આગળ ડોશીઓ રાખતી. હા. એ ડોશીઓ ગઈ, તાળાએ ગયા, ચાવીઓ ગઈ, ડોહાઈ ગયા. આખા ગામમાં તને મુઠિયા તાળાની કૂચી ક્યાંય નહીં મળે. લ્યો, આ તો બધુંય ગયું ભેગા. કાળુબા જાડેજા ગયા. ઓહો, પણ હવે મારે આનું શું કરવું? ડોશી, આજ તો તારું મુઠિયું તાળું તોડે જ છૂટક્યો અને રાસલીલા રહીમે જ છૂટક્યો. ઓહો, કૂચી ન મળી તો કાંઈ નહીં. આજ કાળુબા ભાઈએ મને કૂચી ન આપી મુઠિયા તાળાની. ડોશી, આજ તારું મુઠિયું તાળું તોડે જ છૂટક્યો. તોયટો ડોશી, તારું તાળું તોયટો. અલ્યા હરજી, આ તાળું તોડતો નહીં. ઓહો, ડોશી આવી મુઠ્ઠીઓ તાળું નહીં તોડવા દે. મારો રોયો તાળું તોડવા આવેલો. હવે મારે ઝપાટે તો ચડ, તારું માથું તોડી નાખીશ, માથું. હા. અરે ગરલો મારો ડાયો ને જાળવે ચડી નાયો. અરે ગરલો મારો ઘેલો ને આજ ઉઠો છે વેલો. હુઈ જા. હા, હુઈ જા. હા. માં, એ મારી હોઠ ને. અરે અડધી રાતે શું મામા મંડાણી છો? પણ માં, મને છોકરા વગર નીંદર નથી આવતી. અરે પણ અડધી રાતે તારા માટે ક્યાં છોકરું ગોતવા જાઉં? માં, મને છોકરાને હાલડું ના ગાવ ત્યાં સુધી નીંદર નહીં આવે છોકરું. અરે તારું નખો જાય વાળા મુઈ. આટલી નાની ઉંમરમાં તને છોકરાને હાલડા ગાવાનો રોગ ક્યાંથી લાગુ પડ્યો? માં, છોકરું. એ રંભા ભાભી, ડેલી ઉઘડો. એ કોણ છે? અરે ઈ તો હું હરજી હરક પદુડો. એ તમારા ભાઈ ઘરમાં નથી એટલે ડેલી નહીં ઉગાડું. જોઈ આપણી આબરૂ, કોઈ ડેલી ઉગાડતું નથી. અરે ભાઈ, મારે અંદર નથી આવવું. તારી પાસે ડોકાબારી હોય ને તો એમાંથી મોઢું દેખાડો. એટલે શું કામ છે? આ ઓલી સમજુની માં રામબાઈ છે ને, ઈ હમણાં તમારો છગનીઓ માગવા આવશે, તો એને દેતા નહીં. કેમ? આ ઈ છે ને તે ડાકણ છે, તે છોકરોને ભરખી જાય છે. તમે સમજ્યા ને? શું વાત કરો છો? હા, હું સાચું કહું છું. આ ગઈકાલે જ કેતરબેન નો છોકરો આખો ભરખી ગઈ. આ તો તમારો ને મારો દિયર ભોજાઈ નો સંબંધ રહ્યો ને, એટલે હું તમને કેવા આવ્યો છું. હમણાં આવશે ઈ રામભાઈ, અને તમારે તમારો છોકરો ભરખાવવા દેવો હોય તો દેજો. આપણી કઈ ના નથી. હવે તો દેવા જ નહીં. ડેલીએ ફરી આવી, પણ બધી એના છોકરા હાય ખામટા હુઈ ગયા છે. અરે રંભા બહુ, ઓ રંભા બહુ. એ કોણ છે? એ તો હું રામભાઈ. એ તારા સગનિયાને લેવા આવીશું. આ તારા સગનિયાને રમાડવાનું મારી સમજુડીએ વેન લીધું છે. એ મારો સગનિયો સી ગયો છે રામભાઈ. અરે હુઈ ગયો મારો ગગલો, એની માં છે રૂપનો ડગલો. ઓહો, મારા પીત્યા હરડીડાએ તો હાલરડા ગાય મારી સમજુડીને હાલરડા ગાવાના એવા પાડ્યા છે. એને ઘર નહીં, ઘોડ્યું નહીં, અને તોય રોજ રાત પડે હાલરડા ગાય છે. જો તો ખરી રોજ સોના મરચિયા ગાય છે ઈ. અરે વાળામાં કૂતરી વ્યાણી. અરે એ વાંડા, આ અડધી રાતે હાલરડા ગાય ને આખા ગામની નિંદા કા હરામ કરે છે? હરામભાઈ, આ હાલૈડા ગાવાનો તો રાજ મને પગાર આપે છે. પગાર કા શું? આ ઘોડાને મારા હાલૈડા સાંભળ્યા વગર નીંદર નથી આવતી. તમને ખબર છે? આ તો બાપુનો ઘોડો. તો પછી ધીમેથી ગાને, આખું ગામ કાં ગજવે છે? અરે ભાઈ, ધીમેથી ગાઉં તો બાપુને કેમ ખબર પડે કે હરજી ઘોડાને હાલૈડા ગાય છે? તમને ખબર છે? અને નાનપણથી મારા હાલૈડા સાંભળવાની ટેવ છે. અરે બળો તારો ઘોડો. મારો નહીં હરામભાઈ, આ તો બાપુનો.
લે હવે ઉઘાડ ઉઘાડ તું તારે. હરજી ઘોડો ઈ તો મારો ભાઈબંધ કેવાય હા? અને તારો તો દિયર કેવાય. એનો વાંધો નહીં. ઉઘાડ ઉઘાડ. ઘોડું ઘૂંઘટ અરે પણ ઈ તો જનાવર કેવાય. ઈ કઈ થોડું માણા છે. ઉઘાડ ઉઘાડ. ઊંઘાડ. હરજી ઘોડો તું કામ મારી પૈણાની પેલી રાત બગાડત. ઉભો રે ને મૂંગો મૂંગો. આ હમણાં પ્રભાતનો કુકડો બોલશે, સમજો ને. રાતે ઘોડો અને પ્રભાતે કુકડો, નેડ્યા વગર નો રીએ. ઉઘાડ ઉઘાડ. હરજી આ તારો ઘોડો એ ભાઈ હવે નડમાં કહું છું, મારી પૈણાની પેલી રાત બગાડમાં. બાકી સમજુ ઓલું તને યાદ છે ને, આપણે ઓલા નદી કિનારે કેવી રાસ લીલા રહીમાં હતા. પછી મેં તને મીઠો મીઠો શેરડીનો સાઠો ખવડાવ્યો. કેવી મજા પડી હતી નહીં? ચાલ બેશરમ. અરે પણ તને ખબર છે હા, તે દિવસે તો હું આખી ને આખી પલળી ગઈ હતી. તે આજે તું આખી ને આખી મારા પ્રેમના વરસાદે પલળી જ જવાની છો. ઉઘાડ ઉઘાડ. હરજી ઘોડો ભાઈ આ ઘોડાએ તો ઘર ગયેલું છે કહું છું. ઘડીક વાર મૂંગો રે ને. હરજી તું જાઉં છું મારી મા પાસે ન સુવા. જવાય ન જવાય કહું છું. આજે પૈણાની પેલી રાત છે. અરે કહું છું પૈણાની પેલી રાતે મા પાસે નો હુવાય કહું છું. અરે કહું છું હા જા કહું છું પાછી વળ. ઓહો ગઈ તે મને પરણી છે કે એની માને. કા ભાઈબંધ નડી લીધું ને. હે હવે તારી પૈણાની પેલી રાત જદી આવશે ને તેથી હું ન નડું ને તેથી હું હરજી નહીં. હું છે પણ અરે પણ કહું છું સાસુજી, આ તમારી છોડી ઘોડાથી બીએ છે. આમાં મારે પૈણાની પેલી રાત કેમ ઉજવવી? નાના કોઈ સિંહ થી બે, વાઘ થી બે, દીપડા થી બે, હરપ થી બે, કોક ઉંદર થી બે, પણ આ તો ઘોડાથી બીએ છે. તો તમે એક કામ કરો, તમે હા. અંદર ઓરડામાં સુઈ જાઓ અને હું અહીંયા બહાર આંગણામાં સુઈ જઈશ. ના હો, ઈ વાત ન બને. આ તો બાપુનો ઘોડો, એને એમ કઈ રેઢો ન રખાય. આ તમે એક કામ કરો, હું આ તમે ઘોડામાં હુઓ ને તો અમે બે જણા ઘરમાં હુઈ. ઓહો જમાઈ, તમે તો માથાના ફટકાણા છો. ઈ તો જેવા ભાગ હોય ને એવા ભટકાય સાસુજી. બાકી જો નાનપણથી તમારી છોડીને ઘોડાની હેવાઈ કરી હોત ને તો આજ તમારે ઘોડામાં હુવાનો વખત ન આવત. ઓહો, લે હાલ હવે માલિકોર કઈ ઘોડો નથી, હું એકલો જ છું. હાલ કર દરવડીના દરવાજા બંધ. લે ડર માં, હું હરજીડાની હાહુ છું. ઉગાડ ઉગાડ. તમે બે જુગાડો ને. ના ના, તારા હાથે જ ઉગાડી નાખ ને. પાછો ઘોડો નક્કી તારી માએ જ એને કાંઈક કર્યું લાગે છે. ભડક્યો તારી માને જોઈને મારો ઘોડો ભડક્યો. નક્કી આ મારી ચાકરી ખોડાવશે. અરે ટાઢો પડ, અરે ટાઢો પડ મારા અન્નદાતા. આ તો મારા સાસુજી છે. લે ટાઢો પડ્યો, ટાઢો પડ્યા. હા 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 હા, લ્યો આવ ને સાસુજી. ટાઢો પડી ગયો. લે હું તને હાલેડું ગાઉં. કુકડો બોલ્યો, વાણું આવી ગયું.